હજુ એ ભીંત વલોવ્યા કરું છું જળ માટે, હથેળીઓમાં સુકાઈ જતા કમળ માટે, ઝાંઝવા તાપ તૃષા સૂર્યને નર્યો માણસ, વ્યવસ્થા કેટલી સજ્જડ છે રણમાં છળ માટે. આપણે રણ થઈ જઈશું ખૂબ જલ્દી, અને એ પણ આવું જ રણ બનીશું જ્યાં ઝાંઝવા આપણને છેતરશે, જ્યાં ભભકતા સૂરજનો ધોમ ધકતો તાપ આપણને ભડકે ભડકે બાળી નાખશે, જ્યાં તૃષા આપણી આત્માને કંપાવી દેશે અને એકબીજાની સામે ઊભો હશે ખાલીખમ તરસ્યો ભભૂકતો છેતરતો અને ભડકે બળતો માણસ. કેમ કે આપણી અંદરનું, આ ભૂમિની અંદરનું જળ આપણી અંદરથી ઝેર બનીને વહેવાનું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું દેવાંશી. આજે વાત કરીશું ઝેર બનતા જળની. જળ આપણા પગ તળેથી, જમીનના પેટાળની અંદરથી, ક્યાંક આ દેશના 60 કરોડથી વધારે લોકોની તૃષ્ણાને બુઝાવતું એકદમ શાંત વહેતું જાય છે. આપણને તો શું કે પાણી છે, વયા કરે છે, પણ કોણ જાણે છે કે આ અમૃતમાં રોજે રોજ ઝેર ભળ્યા કરે છે. આ તરસી ભૂમિને પણ જીવન આપતું જળ હવે ધીમે ધીમે જરતા ઝેરમાં ભળીને પોતે ઝેર બની રહ્યું છે. અને હવે એ સમય દૂર નથી કે આપણે બધાએ આ વિષ પીવાનો, આ ઝેર જીરવવાનો વારો આવશે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયની હેઠળ આવતા ઇન્ડિયન વોટર રિસોર્સિસ ઇન્ફોર્મેશન સિસ્ટમની વેબસાઇટ પર જઈને જોશો તો ભૂગર્ભ જળમાં ઝેર ફેલાવતી જે જગ્યાઓના નામ અમે હવે લેવા જઈ રહ્યા છીએ એ નામો મળી જશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB દ્વારા વેબસાઇટ પર મૂકવામાં આવેલા ડેટામાંથી અમે તો અમુક 20 થી 22 આવી સાઇટ્સના નામ જ લેવાના છીએ. પરંતુ આટલા મોટા દેશમાં આવી ઝેર ફેલાવતી જગ્યાઓ કદાચ હજારો નહીં લાખો હશે. એવી સાઇટ્સ જે આપણા, તમારા અને મારા પાણીમાં એ હદે પ્રદૂષણ ફેલાવી રહી છે અથવા એ હદે પોતે ઝેરી થઈ ચૂકી છે કે હવે જો આપણે એ જગ્યા પર આપણી જવાબદારી સમજીને કોઈ જ પગલાં ન ભર્યા તો એ ઝેર આપણે જ પીવાનો વારો આવશે. કેરળના કોજીકોંડામાં થોડું ક્રીકના બેકવોટર્સના વિસ્તારમાં પાણીમાં મેટલ્સ, OCP, લેડ, કેડમિયમ, બીટેક્સ અને ક્લોરોબેન્ઝાઇન્સ ભળી ચૂક્યા છે, જેને કારણે બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે, લીવર ડેમેજ થઈ જાય અને ભવિષ્યમાં જન્મનારા બાળકો ખોડ ખાંપણવાળા પેદા થઈ શકે. જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી પર એટમ બોમ્બ ફૂટ્યો અને એ પછી આવી અસરો બોમ્બના રેડિયેશનની હતી, જે અહીંયા પાણીથી થઈ રહી છે. કેરળમાં જ એદિયાર અને કોચીના બિનાની ઝિંક લિમિટેડની આસપાસના વિસ્તારમાં એના પાણીમાં ઝિંક સહિતના કેમિકલ્સ છે, જેને કારણે લોહીમાં ગાંઠ અને બાળક બોલતા શીખવાની ઉંમર સુધી પહોંચે એ પહેલાં તો એનું આખું ચેતાતંત્ર નિષ્ક્રિય કરી નાખે છે. મધ્યપ્રદેશના રતલામમાં સજ્જન કેમિકલ્સમાં પણ આ જ રીતે જમીનમાં સલ્ફેટ, કલર્સ અને ટોટલ ઓર્ગેનિક્સ કાર્બન ભેળવીને પેટ અને ચામડીના એવા રોગને આમંત્રણ આપી ચૂકાયું છે જે ક્યારેય કદાચ ઘર જ નહીં થઈ શકે. ઇન્દોરનું ડાબલી ગામ તો આખું પેટ્રોલિયમ લીકેજના કારણે પરેશાન છે. આખું ગામ, યસ, આ ગામની નીચેથી પસાર થતી પેટ્રોલિયમની પાઇપલાઇનમાં લીકેજને કારણે અનેક રોગો તો થયા છે, પણ આની એટલી દુર્ગંધ પણ છે કે માથું ફાટી જાય. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં ગોદાવરી બાયો રિફાઇનરીઝની આસપાસના ભૂગર્ભ જળમાં તો ડિસ્ટિલરી યુનિટ વોશ કરતી, કલર નાખતી, સલ્ફેટ ક્લોરાઇડ્સ અને નુકસાનકારક ફેટી એસિડ પણ ભળ્યા છે. ઓડિશાના પાણીમાં મર્ક્યુરી અને બેન્ઝીન મળે છે. કેમિસ્ટ્રી થોડી ઘણી પણ જાણતા હશે અને ખબર હશે કે હું જે કેમિકલ્સના નામ લઈ રહી છું એ બધા કેમિકલ્સ કઈ હદે માનવજાત અને પ્રકૃતિ માટે ખતરનાક બની શકે છે. જેમ કે ઓડિશાના તાલચેરમાં જે કેમિકલ છે એ છે હેક્ઝાવેલેન્ટ ક્રોમિયમ, જે એટલું ખતરનાક છે કે એનો માત્ર એકાદ સ્પર્શ જ કેન્સરને નોતરી શકે. પંજાબના સંગરૂરમાં નાઇટ્રેટ અને ફ્લોરાઇડના કારણે બ્લુ બેબી સિન્ડ્રોમનો ખતરો પણ આવ્યો. આ બ્લુ બેબી સિન્ડ્રોમ એટલે નવજાત બાળકની ચામડી વાદળી થઈ જાય. શું કામ ખબર છે? એના લોહીમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય. આપણે હમણાં જ કોરોનામાં જોઈ લીધું ને કે લોહીમાં ઓક્સિજન ઘટે તો શું થઈ શકે. આવું તો યુપી, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત દેશના અનેક રાજ્યમાં થઈ રહ્યું છે. લિસ્ટ આપણે ચલાવીશું તો એ તો લાંબુ જ ચાલ્યા કરશે. એને બદલે અમે તમને ડિસ્ક્રિપ્શનમાં ઇન્ડિયન વોટર રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા મૂકવામાં આવેલો આખો ડેટા મૂકી દઈશું, એ તમે જાતે જોઈ લેજો. આ સ્થળો તો એ છે જે આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યા છે અને વર્ષો પહેલાં આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી ત્યાં કામ થયાનો દાવો પણ કરાય છે. અને છતાં એટલું જરૂરથી કહી શકાય કે આ ઝેર જેટલું જલ્દી ભળ્યું છે એટલું જલ્દી એ ઓસરવાનું નથી. મૂળ ચર્ચા તો છે આવું થવાના કારણોની. દરેક કંપનીને, દરેક ઇન્ડસ્ટ્રીને કે દરેક યુનિટને અમુક ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય છે. સરકારે એ ગાઈડલાઇન્સ, એ વ્યવસ્થાઓ એમના માટે જ બનાવી છે અને એ માટે કે વધતો જતો વિકાસ આવો પાછળ વિનાશ ન નોતરતો જાય. હવે આ ઇન્ડસ્ટ્રીઝ આવી ગાઈડલાઇન અને નિયમોનું પાલન કરવાને બદલે બિલકુલ નિષ્ફિકર થઈને પોતાના યુનિટ નજીકની જમીન
નદી, જળાશય કે દરિયો બધાને પોતાના પપ્પાની વારસાઈ માનીને ઝેરી કેમિકલ એમાં છોડી દે છે. તેમની આ વારસાઈની માનસિકતા એને ખતમ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. પરંતુ સરકાર પણ માણસોથી બને છે અને માણસ તરીકે આપણે પણ એ જવાબદારી હવે ઉઠાવવી પડશે, કેમ કે એના વિના તો આ શક્ય જ નહીં બને. રમેશ પારેખે એટલે જ કદાચ સાચું લખ્યું છે કે રમેશ, સાવ હું ચપટી જેવો છું અને જુઓ તો હું પર્યાય છું સકળ માટે. આપણે પણ જો સકળનો પર્યાય નહીં બની શકીએ તો આ પ્રદૂષણને નહીં રોકી શકીએ. આવનારા વિનાશને નોતરવાનું બંધ કરીને વિકાસ વિનાશનો પર્યાય ન બને એ માટે પ્રયત્ન કરતા થઈ શકીએ એવી જ પ્રાર્થના. નમસ્કાર.